જે લેસ્કર કંપની છે એના જોબ હાટો થઈને ગયેલો તો એને કીધું કે તારે બોમ્બે જવું પડશે 12મા મહિનામાં 2025માં. તો એના બોમ્બે ગયો લેસ્કર કંપનીમાં. તો તારે એને કીધું કે ભાઈ તારે અહીંયા જો ટ્રેનિંગ લેવી હોય અને તારે નોકરી કરવી છે તો શીખા અને કલવા જે અને કોઈ પણ ટેટુ અને તિલક ચાંદલો જે કરશો તો એ તારે ભૂસવું પડશે અને તો જ અમારી કંપની તને નોકરી પર રાખશે. તો આવા 5 છોકરા હતા, એમાં 2 છોકરાએ તિલક ભૂસી નાખ્યું અને 3 છોકરા હતા એમાંથી આ જે જીલ વગાસિયા કરીને જે છોકરો હતો એણે કીધું હું મારો ધર્મ નહીં છોડું, મારો સનાતન ધર્મ હું નહીં છોડું. અને એ છોકરાએ તરત ત્યાંથી નીકળી ગયો અને એને જ્યાં નોકરી કરવા ગયો હતો એટલે એને પીજીનો ખર્ચો 1 મહિનાનું ભાડું એડવાન્સ આપી દીધેલું હતું, આવવા જવાનો ખર્ચો આપી દીધેલો હતો. તે છતાંય તે એને પોતાના ધર્મ માટે, સનાતન ધર્મ માટે એને ડ્રોપને ઠુકરાવી દીધી. અને પછી એને એવું લાગ્યું કે એને ફીલ થયું કે આ તો મારા ઘરમાંથી કાઢી રહ્યા છે અત્યારે. એટલે એને ત્યારે મને એના ફોન કર્યો કે મનીષભાઈ અહીંયા બોમ્બે હું અત્યારે આ રીતે આવ્યો હતો, તો આપણા કોઈ કાર્ય કરતા હોય તો કહો. એટલે મેં એના ઉદ્ધવ ખરાડે જે અમારા જે પ્રાંતના પદાધિકારી હતા એનો મેં સંપર્ક કરાવ્યો અને ના પોલીસ સ્ટેશનમાં આ જીલના નામની ફરિયાદ આપેલી હતી એ વખતે. અને નાના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે એને એક લેટર આપ્યો હતો, એને પણ ફરિયાદ આપી હતી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને. અને અહીંની ગુજરાત પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસને પણ આપણે ફરિયાદ કરેલી હતી કે આવું લેન્ડ જેહાદ, લવ જેહાદ તો જોયું હતું, પણ આ તો અત્યારે નોકરીનું જેહાદ થઈ રહ્યું છે. અને જ્યારે મુસલમાનો જે વિધર્મીઓ છે એ નોકરીમાં તે રહી અને નમાઝ પઢી શકે છે, બુરખા એ લેડીઝો પહેરી શકે છે, પંજાબી લોકો જે શીખ છે એ પાઘડી પહેરી શકતા હોય, તો હિન્દુ ધર્મને કેમ કલાવા અને તિલક અને શિખા હટાવવાનું કહી રહ્યા છે? તો આ તો આપણા દેશમાં રહીને જ તે આપણને કાઢી રહ્યા હોય એવું લાગી રહ્યા છે. તો આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સખત વિરોધ અહીંયા સુરતની અંદર